વિનંતી છે આપણા આદરણીય પ્રમુખ શ્રી વિમલજીભાઈ અને તેમની સાથે તમામ આપણા આગેવાનો છે એમને વિનંતી કરું કે કાર્યક્રમની શુભ શરૂઆત છે દીપ પ્રાગટ્યમાં જોડાવા માટે તાળીઓના નાદથી જ્યાં બેઠા ત્યાંથી થોડા આ દીપ પ્રાગટ્યમાં જોડાઈએ. તમામ જે પત્રકાર મિત્રો છે, યુટ્યુબરો છે, એ પોતાની રીતે એમને બધાને આપણે બ્રીફ આપીશું અને એમના આધારે એ પણ સર્વપ્રથમ હવે આપણે મહેમાનોને મંચ ઉપર આપણે પધારવા માટે અનુરોધ કરીશું. તો સર્વપ્રથમ કેશવ ભગત, સુકા ભગત કેશવ પૂજારી શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે મંચ પર. એવા જ આપણા શ્રીથી ભાવેશ ભગત, રાણા ભગત, આપણા મહિલા મંડળના પ્રમુખ શાંતિબેન વડોદરા ઉપસ્થિત છે. એમને પણ વિનંતી કરીએ કે તેઓ પણ મંચ પર ઉપસ્થિત થાય. વધારો શાંતિબેન. સુરતથી દેવાભાઈ ઉપસ્થિત છે સિટી કાઉન્સિલમાંથી, એમને પણ વિનંતી કરી. મહિલા મંડળના ઉપપ્રમુખ શાંતિબેનને પણ વિનંતી કરી કે તેઓ પણ ઉપસ્થિત થાય. પ્રમુખ શ્રી શાંતિબેન અને ઉપપ્રમુખ શાંતિબેન. ખૂબ સરસ. આજે આપણે આયોજનની મીટિંગ છે એ બાબત આપને માહિતી આપવાની છે. તો સૌ પ્રથમ આપ સૌ ઉપસ્થિત છો ત્યારે મંચ પરના મહાનુભાવો આપ સૌ ઉપસ્થિતને આવકારવા માટે હું બચુભાઈ, આપણા મહામંત્રી શ્રી બચુભાઈને વિનંતી કરું કે આપ સૌને શબ્દથી સત્કારે. આપણા બે પીઠ અગ્રણીઓ ગીગાતા ઉપસ્થિત છે. ગીગાતાને વિનંતી કરી કે તેઓ મંચ ઉપર ઉપસ્થિત થાય. વિશાળાથી ગીગા ભગત અને એવા જ આપણા વરિષ્ઠ આગેવાન આપણા ગાંડા બાપા બંનેને વિનંતી છે કે મંચ ઉપર ઉપસ્થિત થાય. પહેલી વાત એ છે કે પગનું બેલેન્સ આ બહુ જરૂરી વાત. માં લીલબાઈ આખી જ્ઞાતિ ઉપર જો કોઈ પણ બે વ્યક્તિનું આપણા ઉપર જો ઋણ હોય તો કે માં લીલબાઈમાં અને માલદેવ બાપુ. તમે એક જ પ્રસંગ ખાલી કહે કે જ્યારે લીલબાઈમાંનો રથ નીકળવાનો હતો ત્યારે બસુભાઈ ને 5-7 ભાઈઓ ભેગા થયા વિમલજીભાઈ. ત્યારે એવી રજૂઆત બસુભાઈ તરફથી કરી કે ભાઈ રથ નીકળે ત્યારે એનું જમવાનું કાળાભાઈ બધા હતા. ત્યારે અમે એમ નક્કી કર્યું કે બસુભાઈ સૂચન હતું કે આપણે જ્યાં જ્યાં ઢુકડો હોય ને મને ગાતા રોટલા બટેટાની જાતનું સાહેબ મોકલે છે. મેં કીધું આપણા તો મહેરબાની તમામ દિવસે ગામ જમ્યા અને 12 દિવસના જમ્યા. એકવાર કાર્યક્રમમાં માધુપરના ઓલા હોય ને વાંદરા એને પણ તાલીમ આપીએ તો હેઠા બે જે હાથી યુવાનો અને લીલબાઈ મારા રથમાં એક પણ મારા લોહીનો નીકળ્યો. આ મોટીથી મોટી આ જગત ઉપર એક વાર ન ગમે, શિક્ષકને ગમે ત્યાં ખેડૂને ન ગમે, ઘણા બધાને ન ગમે, પણ મા લીલબાઈ એનો રથ મેરની જ્ઞાતિમાં જેની મેર છે પોતાની જાતને મેર કેવડાવે એને તમામને એક થકી અસર ઊભી થાય. આ મોટો લીલબાઈનો પ્રસ્તાવ. બીજું 2 વર્ષ પહેલા લીલબાઈમાં એમ કીધું કે માંદા પડીએ તો ઓહળિયા કરવા જોઈએ. હડતાલ કૂતરા કરડે એ એક જાતનો રોગ છે, એના ઓહળિયા કરાય. આ લીલબાઈમાં 2 વર્ષ પહેલા કીધું હતું. અને એનું કારણ કે જેને લીલબાઈમાં સાંભળ્યા હતા એના હતા એના પરંપરાની મને વાત કરી. આ કેશુભાઈ અને કાળાભાઈ 5મી જે પેઢી છે આ પેઢીની પરંપરાગત એટલી બધી એની જે સાતત્ય અને સત્કારપૂર્વક અને સાચા દિલથી જેની સેવા કરી આવ્યા જે લગભગ પૂજારીઓ છે એ બધાના લગભગના ટચમાં છે, એના વડીલોના ટચમાં. પણ મા લીલબાઈ ખોબે ને જોબે આપ્યો.
વજેર સાહેબ. અને તમારી એક વાત મને ગમી કે વજેર સાહેબ આપણી જ્ઞાતિના વધુ શિક્ષિત માણસ કહેવાય, તો ઈ પોતાની જાતને એમ કહેતા હોય કે હું મેર છે અને મેરનો મને ગૌરવ છે. તો સામાન્યમાં જે કોઈ નોકરિયાત હોય એ કોઈ બી પણ એવી ભૂલ ન કરે કે મેર ભાઈ અમારે તો આય ને અમારે આય હોય ને. એટલે મેં એ સાંભળ્યું મેરની અવગણના થતા શિક્ષિત માણસો પાસેથી. એટલે હવે પછી આજની તારીખે માં લીલબાઈના સાનિધ્યમાં ભેગા થયા અને મોટામાં મોટી જો વિમલજીભાઈ અત્યાર સુધી લગ્નો થતા હતા સામાજિક સ્તર ઉપર, પણ આ વખતે લીલબાઈના આશીર્વાદથી થાય, લીલબાઈના સાનિધ્યમાં થાય. એ મોટામાં મોટા હુતકામાં જીના લગ્ન થતા છે ને એ મોટા ભાગશાળી. અને હજેથી કોઈની ફરવાની ત્યાર બાકી હોય અને મેળ કાંઈ વ્યવહારીનું ગોઠવા ગયો તો વહેલામાં વહેલી જગ્યાએ 2-5 દિન ગોઠવી લઈએ. માં લીલબાઈની જે ભારત માગતી. બસ આટલી હાજરી કે છે કે ભવ્યથી ભવ્ય સફળતા આ કાર્યક્રમને મળશે. અને સર્વે અલગ અલગ ગામમાંથી પધારેલા વડીલો અને મિત્રો અને સિટીઓમાંથી પધારેલા સર્વે ભાઈઓને હું એક નમ્ર વિનંતી કરું છું કે આ પ્રોગ્રામ આપણો પોતાનો છે. આ કોઈ સંસ્થા, આ તો એક નિમિત્ત છે કે ભાઈ સુપ્રીમ કાઉન્સિલને વિચાર આવ્યો, પણ આ હર મેયરનો આ વિચાર છે. એટલે આપણે બધા સાથે મળી અને જેમ રથયાત્રાને ભવ્ય સફળતા મળાવી હતી એ જ રીતે આ નિર્વાણ દિનની ઉજવણી પણ એક ભવ્ય હતી, અતિ ભવ્ય. અને આ ભવ્ય કાર્યક્રમમાં જેમ પ્રમુખશ્રીએ કીધું કે સર્વ શ્રમદાનથી લઈ અને પૈસાનું દાન છે કે ભાઈ બધું ગૌણ છે. આજે જે કંઈ પણ આનો લાભ મળશે, જે પણ આ સમૂહ લગ્ન અને હવનનો એ એક સમાજ માટે પુણ્યનું ભાથું છે. એટલે સર્વે જ્ઞાતિભાઈઓને ફરી વખત વિનંતી કરું છું અને આ કાર્યક્રમમાં આપ સર્વે આવ્યા એ બદલ આપ સર્વનો આભાર. જય લીલબાઈમાં, જય માલદેવ બાપુ. સારું જ્ઞાતિ માટે છે ને બધા એની એક થઈને કામ કરવાનું. હા એ તો છે જ ને. માં આપણા ભેગી જ છે. હા. ગાયમાં કરી દે કામ. એટલી જ તાજા જ્ઞાતિનું નામ પડ્યું એટલી તો હું પણ 3-4 પ્રોગ્રામ છોડે ને આવી. એ જ્ઞાતિ ભાવના હોય તો થાય. હા એટલી જ ને. ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા તથા 1008 કુંડી મહાયજ્ઞ અને ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આપણે તેઓ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખશ્રીને પૂછીએ કે શું છે સમગ્ર આયોજન. આ આયોજન છે એ જાન્યુઆરીમાં 19 અને 20 તારીખે રાખેલું છે. રાણા કંડોરણામાં જ રાખેલું છે, અહીંયા જ રાખેલું છે જે જગ્યાએ આજે ભેગા થયા છે. પહેલા દિવસે જે છે 19મી તારીખે જે છે એ ભવ્ય લગ્નોત્સવ રાખ્યા છે. એની અંદર જે છે રાસના પ્રોગ્રામો ખૂબ સારી રીતે અને આખી કોમ્યુનિટી જે છે એને ઇન્વાઇટ કર્યા છે. અને એ જ દિવસે જે અમારા સમાજના સુધારાઓ જે અમને સજેશન બધા આવ્યા છે એ બધા સજેશનો મૂકી સમાજની સામે અને જે એપ્રુવલ મળશે એ એપ્રુવલ અમે સમાજ સામે જે છે ફાઇનલ વર્ઝનની અંદર મૂકશું. અને એ સિવાય ક્રિકેટ જે છે એનું પણ જે છે ખૂબ સારી રીતે 26મી ડિસેમ્બરથી લઈ અને 1 જાન્યુઆરી કે જ્યાં ફાઇનલ છે 1 જાન્યુઆરી, તો એ પણ આઈપીએલ સિસ્ટમથી જે છે ખૂબ મોટું માતબર ફંડ જે છે પ્રાઇસનું પણ અમે રાખ્યું છે 5 લાખની ઉપર. અને એ જ રીતે દેશ વિદેશી અમેરિકા છે, યુકે છે અને બીજી જે છે જુદી જુદી દેશો એમાંથી બધા પોતપોતાની ટીમ ઉતારી છે. અને ઇન્ટરનેશનલ લેવલે ક્રિકેટ જે છે એ 26મી ડિસેમ્બરથી લઈ અને 1 જાન્યુઆરી હું કળશ ગયો હતો, પ્રોગ્રામ હતો મારી સવારે 4 વાગે તો હું આવી.
ઓહો હા ઠીક. અને આજે મોટાભાગના ખૂબ મોટું પરિણામ અને જરાક વધારે બોલો કારા હતા. 15 શિક્ષકો બન્યા, એન્જિનિયર બન્યા, હાઈસ્કૂલ છે કે હાઈસ્કૂલ 9-10 હા તમે ભરતભાઈ અને સ્કૂલની અંદર એટલું બધું મેં દાન સ્કૂલની અંદર જે બાળકો ભણવા માટે એને ઘરે જવાની ત્યારે ચક્કર મારતી આપણે આજે આપણે જાગતી જ જે આઈમાંથી એ બદલ તમે એના માટે તમે આજે જુદી બધી સંસ્થાઓ ઇન્ટરનેશનલ મેનેજમેન્ટ કાઉન્સિલના મહામંત્રીશ્રીઓ બધા ઉપપ્રમુખીઓ ટ્રસ્ટીઓ અને જુદી સંસ્થાઓ દિશાના ખેડ વિકાસ સમિતિ ચિત્રક્ષક સમિતિ એ સિવાય બધા રાજકીય જે છે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જુદા ગામડાઓમાંથી સરપંચશ્રીઓ સિટી કાઉન્સિલ એ બધા જે આવ્યા અને એના સાથે સંકલન કરી અને આજે અમે માહિતી આપી છે ખાસ કરીને 19 અને 20 જાન્યુઆરી બાબત. ત્યાં 19 જાન્યુઆરીના લગ્નોત્સવ જે રાખ્યું છે મેઘ સમાજનું એની અંદર વધારેમાં વધારે બધા મદદ કરે, જોડાય અને એ દિવસે સુધારા માટે પણ જે છે એ રાખેલું છે. બધા મને જે સુધારા આવ્યો છે સમાજના જુદી સમાજે જે કર્યા છે પ્રમાણે તો એનું સંકલન કરી અને એનું પણ અમે એક બહાર આપશું. અને 20મી તારીખે 1008 યજ્ઞકુંડ જે છે એ બધી જ્ઞાતિઓ માટે છે અને એની પણ 31 તારીખ ડેડલાઇન છે. તમામ વધારેમાં વધારે જોડાય અને નિઃશુલ્ક છે એનો પણ લાભ લે અને ખૂબ સરસ અને કોરોનામાં કામ કરો છો ખૂબ સરસ વાત છે. હવે આજના આપણે જે યુવાન આપણા જે આજના યુવાનો છે હવે તો લોકો વ્યસન મુક્તિ ઘણા બધા છે અને આપણે એની કળા અને સંસ્કૃતિ પાછા લાવીએ એમાં આપણે પ્રયત્નો કરવાના છે અને તમે કરો જ છો અને હજી આપણે વધુ કરવાનું એના માટે તમે જોયું છે રથયાત્રાની અંદર પણ જે છે વ્યસન મુક્તિ માટે દરેક જગ્યાએ દરેક ગામડે દરેક પ્રમુખશ્રીઓ ક્યાંક ને ક્યાંક જે કંઈ બને અને એ સિવાય ખાસ કરીને ભીમાભાઈ કુટી અમેરિકાથી અને બચુભાઈ આત્રોલિયા એ લોકોએ ફંડ આપી અને 400 થી 500 જણાને જે વ્યસન મુક્તિ કરે એને કોઈ જગ્યાએ લઈ જવા માટે શુદ્ધિનો જે છે ફંડ ઊભો કરેલો અને ખૂબ પ્રયત્નો છે. કમિટી પણ બનાવી છે, પ્રયત્ન ખૂબ થાય છે અને એ જે છે પ્રયત્ન અમારા ચાલુ રહેશે. સમાજમાંથી જે છે વ્યસન મુક્તિ થવી જોઈએ અને તો જ આ યુવાનોનું જે છે સંગઠન અને જે છે ખડતલ આપણે જે કોમ છે એ જળવાય.